એક નદીના કિનારે એક ખૂબ જ સુંદર ગામ હતું. આ જ ગામમાં રામુ નામનો એક ભરવાડ હતો. રામુને ગીતો ગાવાનો ઘણો શોખ હતો. તે ગામના ઘેટા બકરાઓને ચરાવવા માટે પાસેના જંગલમાં જતો હતો. જંગલ એકદમ હરિયાળું હતું. રામુ પોતાની બકરીઓને ચરવા માટે જંગલમાં છોડી દેતો અને પોતે એક ઝાડની નીચે બેસીને ગીતો ગાવા લાગતો. સાંજ થતાં જ તે પોતાની બકરીઓને લઈને ગામ પાછો આવી જતો. આ કામ માટે એને બકરીઓના માલિકથી રોજ એક સિક્કો મળતો. સિક્કો લઈને ખુશ થઈને પોતાની મા પાસે આવતો. માં, આ લે આજની કમાઈ. આવી ગયો દીકરા, તને ભૂખ લાગી હશે, પહેલા તું જમી લે. ત્યારે જ રામુનો નાનો ભાઈ ચીનુ બોલ્યો, માં, ભૂખ તો મને પણ બહુ જ જોરની લાગેલી છે. તું ભાઈને જ ખાવા માટે પૂછી રહી છે, મને નથી. તું પણ ખાઈ લે બેટા, મેં તને ના થોડી ના પાડી. છેલ્લે રામુ જ આપણા ત્રણેય માટે એટલી મહેનત કરે છે. રામુ અને ચીનુ બંને જમવા માટે નીચે બેસી ગયા. દરરોજ રોટી અને ચટણી ખાઈને હું કંટાળી ગયો છું. કાંઈ માલપુઆ અથવા સારું જમવાનું નથી બનાવી શકતી. હું એ ખાવાનું નથી ખાઈશ. મારો દીકરો દિવસભર તડકામાં બકરીઓ ચરાવે છે, ત્યારે તેને ફક્ત એક સિક્કો મળે છે. ઓછામાં ઓછું આપણે બધાને પૂરતું ભોજન તો મળે છે. આજે જમવાનું જમી લે ચીનુ. મને કાલે કમાઈના પૈસા મળશે તો હું માને કહીને કંઈક સારું ખાવાનું બનાવડાવીશ. બીજા દિવસે રામુ બકરીઓને લઈને ચરાવવા ગયો. એ દિવસે પણ એને રોજની જેમ એક સિક્કો મળ્યો. એ સિક્કો લઈને એની મા પાસે આવ્યો અને બોલ્યો, માં, આલે આજની કમાઈ. આજે ચીનુ માટે કશું સારું ખાવાનું બનાવી દેજે. બેટા રામુ, એ એક સિક્કાથી કોઈક રીતે આપણા ઘરનો ખર્ચો ચાલે છે. બનાવી દે માં. ઠીક છે બેટા. રામુ અને માની વાત સાંભળીને ચીનુ ખુશ થઈ ગયો અને માને બોલ્યો, માં, હું બહાર રમવા જઈ રહ્યો છું. ખાવાનું બની જાય તો મને બોલાવી લેજે. આ કહીને ચીનુ રમવા જતો રહ્યો. બીજા દિવસે રામુ ઘેટા બકરા લઈને જંગલમાં પાછો ચરાવવા ગયો. ત્યારે એણે જોયું, જે ઝાડની નીચે એ બેસતો હતો એ ઝાડને કોઈ લાકડા કાપવાવાળો પોતાની કુહાડીથી કાપી રહ્યો હતો. એ જોઈને રામુને ઘણું દુઃખ થયું, કારણ કે રામુને ઝાડ સાથે ઘણી લાગણી બંધાઈ ગઈ હતી. એણે વિચાર્યું કે મારે આની રક્ષા કરવી જોઈએ. આવું વિચારતા જ લાકડા કાપવાવાળાને અટકાવીને બોલ્યો, લાકડા કાપનારા ભાઈ, મારી વાત સાંભળો. ઝાડને ના કાપો. લાકડા કાપવાવાળો અટકી ગયો અને બોલ્યો, તે મને ઝાડ કાપવાથી કેમ થોભ્યો? અરે ભાઈ, મેં તો તારા ભલાઈ માટે ઝાડ કાપવાથી થોભ્યું છે. કેવી ભલાઈ? કંઈક વર્ષો પહેલા એક ઋષિએ ચુડેલને શ્રાપ આપ્યો હતો. તે ચુડેલ આ ઝાડ પર આવીને રહેવા લાગી. જે પણ માણસ આ ઝાડને સ્પર્શ કરે છે અથવા કાપવાનો પ્રયત્ન કરે છે, તે ચુડેલ તે માણસને જીવે મારી નાખી છે. પોતાના જીવ બચાવવા માંગે છે તો જલ્દીથી ભાગી જા. જે તે ચુડેલ આવી ગઈ તો તમે પણ મારી નાખશે. રામુની વાત સાંભળીને લાકડા કાપવાવાળો પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી ગયો. ત્યારે જ તે ઝાડની આત્મા ત્યાં પ્રગટ થઈ. મારો જીવ બચાવવા માટે તારો ઘણો આભાર રામુ. તું ઘણો જ સારો માણસ છે. તારા સારા કામથી ખુશ થઈને હું તને એક ભેટ આપવા માંગુ છું. ઝાડ એને એક ઘંટી આપે છે. એ ઘંટીને જોઈને રામુ હસતા હસતા બોલ્યો, આ ઘંટી મારા શું કામની? આ કોઈ મામૂલી ઘંટી નથી, આ જાદુઈ ઘંટી છે. આ જાદુઈ ઘંટીથી જે ખાવાનું માંગશો એ તને મળી જશે. ઘંટી મેળવીને રામુ ઘણો ખુશ થયો. અરે વાહ, જાદુની ઘંટી! ધન્યવાદ ઝાડ મહાશય. પણ એક વાતનું ધ્યાન રાખજે. શું? આ ઘંટીનો વપરાશ દિવસમાં માત્ર એક જ વાર કરી શકાશે. ઝાડનો આભાર માનીને રામુ ખુશ થતો પોતાના ઘરે આવ્યો અને માને કહ્યું, માં, જુઓ હું શું લઈ આવ્યો છું. એ તો એક સાધારણ ઘંટી છે દીકરા. ઈ સાધારણ ઘંટી નથી માં, ઈ જાદુની ઘંટી છે. માં, આ ઘંટીને કહીને આપને ગમે પણ તે મનપસંદ ખાવાનું મંગાવી શકીએ છીએ. અરે વાહ, ત્યારે તો ખૂબ જ મજા આવશે ભાઈ. ચાલો ખાવાનું મંગાવીએ. બતાવ, તું શું ખાવા ઈચ્છે છે? હું સ્વાદિષ્ટ ખાવાનું ખાવા ઈચ્છું છું ભાઈ. ચીનુના કહેવા પર રામુ ઘંટી વગાડે છે અને ઘંટી વાગતા જ ચીનુ માટે સ્વાદિષ્ટ ખાવાનું હાજર થઈ જાય છે. સાચે જ ઘંટીને તો કમાલ કરી દીધી. હવે આપણે ભૂખ્યા નહીં રહીશું.
એક દિવસ રામુને ખૂબ જ ભૂખ લાગી. એ બપોર પડતા જ ઘરે આવી ગયો. એણે જોયું કે ચીનુએ પહેલાં જ ખાવાનું મંગાવીને બધું જ ખાવાનું ખાઈ ગયો હતો. રામુએ જાદુઈ ઘંટડી ઉચકીને ઘણી બધી વાર વગાડી, પણ કંઈ પણ નહીં આવ્યું. રામુને ભૂખને કારણે ગુસ્સો આવી ગયો. બીજા દિવસે રામુ જ્યારે ઘેટા બકરા ચરાવવા ગયો ત્યારે જાદુઈ ઘંટડી પોતાની સાથે લઈ ગયો. અહીંયા ચીનુ અને એની માને જ્યારે ભૂખ લાગી ત્યારે તેઓ ઘંટી શોધવા લાગ્યા, પણ ઘંટી ન મળી. ત્યારે તેઓ બંને રામુના આવવાની રાહ જોવા લાગ્યા. રામુના આવવા પર માએ પૂછ્યું, ઘંટી નથી મળી રહી દીકરા. ઘંટી તો મારી પાસે છે માં. ઘંટી તો તારી સાથે કેમ લઈ ગયો? ચીનુ સવારથી ભૂખ્યો છે. શું તું ફક્ત પોતાનો પેટ ભરવા માંગતો હતો? ત્યારે ચીનુ ભૂખના કારણે જોર જોરથી રડવા લાગ્યો. આ બધું જોઈને રામુને પછતાવો થવા લાગ્યો અને બોલ્યો, મને માફ કરી દે માં, મારાથી ભૂલ થઈ ગઈ. હું સ્વાર્થી થઈ ગયો હતો. હવે એવી ભૂલ ફરીથી ક્યારેય નહીં થાય. શિક્ષા, આપણે ક્યારેય પણ સ્વાર્થી ન થવું જોઈએ. અમારા YouTube ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નયા વિડીયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડીયોઝ ઉપર કમેન્ટ જરૂર આપો. અમારા વિડીયોઝને પોતાના મિત્રને જરૂર શેર કરો.